નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. સુરતમાં રક્ષાબંધન પહેલા રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી છે, જેમાં સુરતમાં ગુરુ શિષ્ય વચ્ચે લાગણીના સંબંધો બંધાયા છે. સુરતમાં રક્ષાબંધન પહેલા રક્ષાબંધનની અનોખી ઉજવણી કરવામાં આવી છે, જેમાં સુરતમાં ગુરુ શિષ્ય વચ્ચે લાગણીના સંબંધો બંધાયા છે, જેમાં શિષ્યોએ ગુરુને રાખડી બાંધી છે. 211 જેટલી વિદ્યાર્થીનીઓએ ગુરુને રાખડી બાંધતા ભાવવિભોર દ્રશ્ય સર્જાયા છે. શિક્ષક નરેશ મહેતા છેલ્લા 10 વર્ષથી ઓનલાઈન માધ્યમથી વિદ્યાર્થીનીઓને વિનામૂલ્યે શિક્ષણ આપી રહ્યા છે. જે અંગે અભ્યાસ અધૂરો છોડનાર વિદ્યાર્થીનીઓ નરેશભાઈ પાસે શિક્ષણ મેળવી ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ આપી રહી છે. જે અંગે હવે આ રક્ષાબંધનની અનોખી ઉજવણી થતા લાગણીસભર દ્રશ્યો સર્જાયા છે. 10 ભણીને 3 વર્ષનો ગેપ છે મારો, અને મેં કોન્ટેક્ટ મળ્યો મને કે મારે ભણવું જોઈએ એમ. તો પછી મેં ગ્રુપમાં આવ્યું નરેશ સરનું કે ફ્રીમાં છોકરીઓને ભણાવવામાં આવે છે. તો પછી મેં કોન્ટેક્ટ કર્યો અને સરના સાથે વાતચીત કરી કે મારા આટલા વર્ષનો ગેપ છે અને હું ભણવા માંગુ છું. સરે કીધું કંઈ નહીં, તમે લેક્ચરમાં અટેન્ડ કરો. અને હું સરના સાથે અટેન્ડ થઈ, લેક્ચર અટેન્ડ બધા કર્યા અને મેં 12 પાસ કર્યું. અને સરના આશીર્વાદથી જ મેં આજે પાસ કર્યું 3 વર્ષ પછી. અને કંઈક અલગ જ ખુશી છે કે આ પાસ કરવાની, અને સરનો ઋણ તો ક્યારેક ચૂકવી જ ન શકાય. અને એના આશીર્વાદથી આજે અમે અહીંયા કોલેજ કરી રહ્યા છીએ. તો સરનો ખૂબ ખૂબ આભાર. અને માતા પિતા સમાન એક ગુરુ જ છે અમારા માટે. શિષ્ય અમને આગળ માર્ગદર્શન આપ્યું કે શું કરવું જોઈએ, અને ક્યાં પણ મુશ્કેલી પડે છે ત્યાં સરને ખાલી ફોન કોલ કરીએ એટલે સર તરત કહે છે આવી રીતના આ કરો. સર એનું માર્ગદર્શન આપે છે જ્યાં જરૂર પડે ત્યાં. એટલે સરનો ખૂબ ખૂબ આભાર કે આજે અમે કોલેજ કરી રહ્યા છીએ તો સરના જ કારણે. આજે શું કાર્યક્રમ હતો? આજનો રક્ષાબંધનનો કાર્યક્રમ હતો અને સરે મોટું જબર આયોજન કરેલું છે. ઘણી બધી છોકરીઓ આવેલી છે સરને રાખડી બાંધવા માટે, અને સરે મોટો પ્રોગ્રામનું આયોજન કરેલું છે, જમણવારનું, નાસ્તા પાણી બધું, રાખડીનો. આવી રીતના ઘણું બધું સર આવી રીતના ઘણા કાર્યક્રમ કરી રહ્યા છે અમારી બહેનો માટે. આજે રક્ષાબંધનનો કાર્યક્રમ હતો. જે વિદ્યાર્થીનીઓ છે જે આર્થિક સામાજિક પરિસ્થિતિના કારણે ભણતી ઉઠી ગઈ છે વર્ષોથી, અને આવી દીકરીઓ ફરીથી ભણતી થાય તે માટે અમે 11 વર્ષથી કામ કરીએ છીએ. અને આજે રક્ષાબંધનના દિવસે આ બધી દીકરીઓ છે એ આવી હતી અને એમણે રાખડી બાંધી અને એમણે આશીર્વાદ આપ્યા છે. કારણ કે અમે કોઈ ફી લેતા નથી, બસ એમના આશીર્વાદ એ જ અમારી ફી છે. આમ તો અમારી સાથે સુરત સિવાયની અલગ અલગ વિસ્તારમાંથી દીકરીઓ જોડાય છે, પરંતુ આજે જે સ્થાનિક વિદ્યાર્થીનીઓ છે જે રક્ષાબંધનના તહેવાર નિમિત્તે એ અહીં ઉપસ્થિત થઈ છે. બધી છોકરીઓ મળી છે એકબીજાને, અને અમે આજે એનો પરિચય પણ મેળવ્યો છે. કારણ કે ડેઇલી ઓનલાઈન જોડાય છે, અને આજના દિવસે એ બધી મળી અને ખૂબ આશીર્વાદ આપ્યા અને ખૂબ સારી રીતે એ ભણવાનું પોતાનું આગળ ચલાવશે. કેટલી છોકરીઓ હતી આજે? આજે સુરતના સ્થાનિક વિસ્તારમાં નજીક રહેતી હોય તેવી 211 દીકરીઓ હતી કે જેમણે રાખડી બાંધી છે. અને આ બધી દીકરીઓ વર્ષો પહેલા ભણતી ઉઠી ગઈ હતી અને 2026 માર્ચની અંદર ધોરણ 10, ધોરણ 12 બોર્ડની પરીક્ષા આપશે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.